સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। ત્રીજું વિશ્વ યુદ્ધ હવે દૂર નથી તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે। તો મારી પાસે વિશ્વ યુદ્ધ રોકવાનો પ્લાન છે તેવું પણ ટ્રમ્પે કહ્યું છે। ત્રીજું વિશ્વ યુદ્ધ થશે પણ હું તેને અટકાવીશ તેવું ટ્રમ્પે કહ્યું છે। તો અમેરિકાનો રાષ્ટ્રપતિ હોવાથી વિશ્વ યુદ્ધ અટકાવીશ તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું। ટ્રમ્પે મિયામીમાં સભા સંબોધતી વખતે આ નિવેદન આપ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, ટ્રમ્પે આ ચોંકાવનારું નિવેદન આપ્યું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ કૃષ્ણ, આપણે જણાવી દઉં કે એક બાજુ મધ્ય પૂર્વની જો વાત કરવામાં આવે તો મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ યુદ્ધ અને યુરોપમાં રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે દુનિયાભરના જો ઇકોનોમિકલ જે ડેવલપમેન્ટ એજન્ડા છે તેના ઉપર અસર થઈ રહી છે। અર્થતંત્રની વાત કરવામાં આવે તો દુનિયાભરના અર્થતંત્ર ઉપર ભારે નુકસાન પહોંચ્યું હોવાની વાત સામે આવી રહી છે। તમામ દેશો એવું ઈચ્છી રહ્યા છે કે આ બંને જે યુદ્ધ જે છે એ ઝડપથી ખતમ થાય। ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિની વાત કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પની તો એક બાદ એક એ ચોંકાવનારા નિવેદનો આપી રહ્યા છે। આ તમામ બાબતોની વચ્ચે મહત્વની વાત એ સામે આવી રહી છે કે ખાસ કરીને માયામીમાં એક સભાને સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજા વિશ્વયુદ્ધને લઈને આગાહી વ્યક્ત કરી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો માયામીમાં એમણે સભા સંબોધતા કહ્યું કે અત્યારે વર્તમાનની પરિસ્થિતિ જે છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ હવે બહુ દૂર નથી, પરંતુ હવે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે। એટલે ટ્રમ્પે જણાવ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બની ગયા છે, તેથી હવે તેઓ ત્રીજું વિશ્વયુદ્ધ અટકાવી શકશે અને તેના માટે તેમની પાસે વિશ્વયુદ્ધ રોકવાની યોજના પણ હોવાની વાત તેમણે કરી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાશે। માયામીમાં જ્યારે સભા સંબોધતા હતા ત્યારે તેમણે વિશ્વયુદ્ધને લઈને ખાસ ચોંકાવનારું નિવેદન આપ્યું કે વિશ્વભરના ચાલી રહેલા યુદ્ધનો નિવેડો લાવવા, વિશ્વમાં ફરી શાંતિ સ્થાપવા માટે ટ્રમ્પ ઝડપથી પ્રયાસ કરી રહ્યા છે અને તેમણે એ પણ જણાવ્યું પોતાના નિવેદનમાં કે તેઓ નથી ઈચ્છતા કે યુદ્ધને કારણે વધુ લોકો મૃત્યુ પામે। જો આપણે મધ્ય પૂર્વ અને યુક્રેનના થયેલા મૃત્યુ પર નજર કરીએ તો સમજી શકાશે કે આપણે ત્રીજા વિશ્વયુદ્ધથી બહુ દૂર નથી, જેને લઈને કહી શકાય કે આ નિવેદનને કારણે ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચર્ચામાં આવ્યા છે। જી ભાઈ, શોર્ટ્સ ચલાવો નહીં। તો ત્રીજું વિશ્વ હવે યુદ્ધ નથી, ત્રીજું વિશ્વયુદ્ધ હવે દૂર નથી તેવું ટ્રમ્પનું કહેવું છે। મારી પાસે વિશ્વયુદ્ધ રોકવાનો પ્લાન છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારું નિવેદન આપી દીધું છે। ત્રીજું વિશ્વયુદ્ધ થશે પણ હું તેને અટકાવીશ તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે। તો અમેરિકાના રાષ્ટ્રપતિ હોવાથી વિશ્વયુદ્ધ અટકાવીશ તેવું ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે।